ભગવાન શ્રી ગણેશના માતૃશ્રી કોણ છે? તો આપણા શાસ્ત્રકારો કહે છે એમના માતૃશ્રીનું નામ છે માં સાક્ષાત આદિશક્તિ, પરાંબા પરમેશ્વરી, જગદીશ્વરી, માં જગદંબા પાર્વતી. ભગવાન શ્રી ગણેશ માતૃશ્રી છે. તો વાતે સાચી છે, દીકરાના વખાણ સાંભળીને કઈ માં રાજી ન થાય સાહેબ. કઈ માં એવી હોય કે પુત્રના વખાણ સાંભળીને એ માં એ પ્રસન્ન ચિત્ત ન બને, તો અવશ્ય એ માં પણ રાજી થાય, જગદંબા પણ રાજી થાય સાહેબ. સમજાય છે ને, માતાજીની પછી અલગ સ્તુતિ કરવાની જરૂર નથી. ગણપતિ મહારાજની સ્તુતિમાં માતાજીની સ્તુતિ પણ આવી જાય છે, માં પણ પ્રસન્નચિત્ત બની જાય છે. અને આપણું શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે એટલાથી વાતમાં અટકતી નથી. એમની બંને પત્નીનું નામ શું છે ખબર છે? રિદ્ધિ સિદ્ધિ, સિદ્ધિ બુદ્ધિ, સિદ્ધિ અને બુદ્ધિ. આ ખરેખર આ નામ આ છે. પછી આપણે રિદ્ધિની સિદ્ધિ કહીએ છીએ ને. આ ગણપતિ દાદાની બંને પત્ની છે. અને વાતે સાચી છે, આ જગતમાં કોણ એવો વ્યક્તિ જેને રિદ્ધિની સિદ્ધિ જોતી નથી? બધાને સદબુદ્ધિ જોઈ છે, એ તો બધાને જરૂરિયાત છે. તો જોઈ છે ને, તો આ દાદાની સ્તુતિ બરાબર કરજો. અને આપણા શાસ્ત્રકારો કહે ત્યાંથી વાત પણ અટકતી નથી. એમના બંને પુત્ર એ કોણ છે? લાભ અને શુભ. તો યાદ રાખજો, વાતે સાચી છે. ક્યાં એવા સંતાન હોય જે પિતાના વખાણ સાંભળીને સંતાન રાજી ન થાય સાહેબ, તો એમની પણ કૃપા એ અવશ્ય ઉતરશે સાહેબ. તો આ બધા દેવીની દેવતાઓની કૃપા એક ગણપતિ મહારાજની સ્તુતિ કરવાથી તમારા મારા જીવનમાં અવતરિત થાય છે.